ભરૂચના ખરજ ગામ નજીક આવેલા દત્તાશ્રય આશ્રમમાં 25 વૈદિક બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે 5 કુંડમાં શુક્લ યજુર્વેદનું ઘન પાઠ પારાયણ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યું છે। આ કાર્યમાં રોજના 100 જેટલા શ્રીફળ હોમવામાં આવે છે, સાથે ઘીની રોજની 1.25 લાખ આહુતિ આપવામાં આવી રહી છે। ભરૂચના હાટસોટના ખરજ ગામે દત્તાશ્રય આશ્રમમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે, જે અંતર્ગત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવ રુદ્રાભિષેક સાથે પંચકુંડમાં રોજના શ્રીફળ હોમીને આહુતિ આપવામાં આવી રહી છે। આ રીતે મહિનાના કુલ 3000 શ્રીફળ યજ્ઞકુંડમાં હોમાશે। આ દરરોજ ગાયના શુદ્ધ ઘીની 1.25 લાખ આહુતિ પણ આપવામાં આવી રહી છે। દેશમાં સૌપ્રથમ વખત શુક્લ યજુર્વેદાંતર્ગત માધ્યાન્દિન શાખાયા પંચસંધિ માલાયુક્ત ઘન પાઠ પારાયણનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં 25 વૈદિક બ્રાહ્મણો દ્વારા પારાયણ કરવામાં આવી રહ્યું છે। આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાની નિશ્રામાં રાષ્ટ્ર શાંતિ અને આજની પેઢી વૈદિક પરંપરાથી અવગત થાય તે હેતુથી આ અનોખું ધર્મ કાર્ય ચાલી રહ્યું છે। આ અંગે આચાર્ય ભાવિન પંડ્યાએ જણાવ્યું છે કે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે શુક્લ યજુર્વેદમાં 1975 મંત્રો હોય છે, જેમાં સંહિતા, પદ અને ક્રમ એમ જ 3 પ્રકૃતિ છે, તો અષ્ટ વિકૃતિઓ છે: જટા, માલા, શિખા, રેખા, ધજા, દંડ, રથ, ઘન। આ 8ને અલગ અલગ રીતે બોલીને ઘન પાઠ થાય છે, જેના પારાયણથી આસપાસનું વાતાવરણ દિવ્ય અને અવલૌકિક બને છે। દત્તાશ્રયમાં હાલ પંચસંધિ માલાયુક્ત ઘન પાઠ થઈ રહ્યા છે। સામાન્ય રીતે એક મંત્ર બોલતા જે સમય લાગે છે, એનાથી 10 થી અધિક ગણો સમય ઘન પાઠમાં લાગે છે। આ આખી શ્રુત પરંપરા છે, જે ક્યાંક લેખિત સ્વરૂપમાં જોવા મળતી નથી। ગુરુ પરંપરાથી બ્રાહ્મણો આ કંઠસ્થ પારાયણ કરી રહ્યા છે। સમગ્ર ભારતમાં 50 જેટલા બ્રાહ્મણો હશે જે ઘન પાઠ કરી શકે છે। દત્તાશ્રયમાં હમણાં વિદ્વાન પંડિત કિરણ પાઠક અને તેજસભાઈ આ પાઠ કરાવી રહ્યા છે। દત્તાશ્રયમાં શ્રાવણ માસના અંતિમ દિવસે એક જ દિવસમાં 1.25 લાખ પાર્થિવ શિવલિંગની રચના કરીને દિવ્ય અનુષ્ઠાન કરવામાં આવશે। 1.25 લાખ શિવલિંગના દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડશે। માલાયુક્ત ઘન ખરેખર આ વિદ્યા શ્રોત વિદ્યા તરીકે ઓળખાય છે, અને શ્રોત વિદ્યા સાંભળવાથી આવે। આને કોઈ પણ દિવસ આપણે પુસ્તકોમાં જોઈ શકવાના નથી। આ ગુરુજી એમની પોતાની જીવનશૈલીમાં બધો ત્યાગ કરીને જ્યારે આ 2000 મંત્રો મોઢે બોલે છે, અને એક મંત્ર એ 5 પાનાનો હોય છે ને આપણને આ આવરણમાં આ વાતાવરણ જે પંચતત્વથી બનેલું છે, તે પંચતત્વમાં મંત્રની અપાર શક્તિ છે, અને અપાર શક્તિને એક જ વસ્તુ બાંધી શકે, તે મંત્ર। આ મંત્ર શક્તિ દ્વારા દેવો પણ બંધાઈ અને આવી જાય છે। તો આ 30 તિથિઓમાં આપણે ભગવાન શિવના આવરણને અહીંયા લાવી સ્થાપના કરી આ વિશ્વ કલ્યાણને શાંતિની અનુભૂતિ થાય, અને જે દેશો પર આપત્તિ આવી રહે છે તે શાંત થાય, તેના માટે અમે અહીંયા આ પારાયણ સહિત 25 બ્રાહ્મણોની સાક્ષીમાં 1 લાખ આહુતિ અને 3000થી પણ વધારે શ્રીફળનો દરરોજ યજ્ઞ કરીએ છીએ। અને આ યજ્ઞ થકી આ વાતાવરણમાં ખૂબ જ મોટી ઉર્જા પ્રાપ્ત થાય, અને લોકોને દેવમાં શિવ શક્તિનો વાસ રહે, દત્ત ભગવાનની કૃપા રહે, અને આજુબાજુના વાતાવરણને તૃપ્ત કરી બધાની મનોકામના પૂર્ણ થાય, એવી અમારી ભાવના છે। તો તમે પણ આ બધા આવો, આ મંત્રોને શ્રવણ કરો અને પોતાના સંસ્કૃતિમાં રહેલા વેદનો પ્રચાર કરો, એવી અમારી ભગવાનને મનુષ્યગણને प्रार्थना। गुरुदेव दत्त, जय जय दत्ताश्रय। आलंदी पुणे महाराष्ट्र से हम यहाँ पधारे हैं, और हमारे साथ श्री वेदमूर्ति तेजस भोगायता गुरुजी सूरत अभी वो अध्यापन कर रहे हैं, पाठशाला में पढ़ा रहे हैं, और हम भी हमारे पाठशाला में आलंदी में पढ़ा रहे हैं। हम दोनों यहाँ गत श्रावण मास के प्रथम दिन से यहाँ पधारे हैं, और यहाँ पंचसंधि माला युक्त घनपाठ का पारायण शुक्ल यजुर्माध्यन्दिने शाखा संहिता से करा रहे हैं। ये पारायण भारतवर्ष में पारायण के रूप में प्रथम बार होने जा रहा है, और इसका सौभाग्य दत्ताश्रय में भाविन भाई आचार्य जी इनको मिला है। और इस स्थान में नित्य यज्ञ हो रहा है। 1 लक्ष आहुति का यहाँ का संकल्प है, और वो आचार्य श्री भाविन भाई द्वारा वो संपन्न हो रहा है। और उसके साथ साथ
यहाँ पंचसंधि माला युक्त घन पारायण भी संपन्न हो रहा है। ये भी पूरा मास तक चलेगा। और इस जगह पे गत 10 साल से 1 लक्षाहुति का कार्य संपन्न हो रहा है तथा गत 5 साल से हर श्रावण मास में एक घन पारायण होने जा रहा है। मतलब यहाँ 4 घन पारायण पूरे हुए हैं और इस साल विशेष पंचसंधि माला युक्त घन पारायण का आयोजन आचार्य श्री भाविन भाई पंड्या द्वारा और मनन भाई पंड्या द्वारा किया गया है। मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा। इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा। ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G। इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट। इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो। जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000। नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक। तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से। फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज।